ગુજરાત રાજ્યના 1,96,024 ચોરસ કિલોમીટરના ત્રિજ્યામાં કાયદેસરના સાર્વજનિક હેતુ કોમન પ્લોટોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા રાજ્યમાં વિશેષ તપાસ ટુકડી એસઆઈટી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરવા બાબતે ભરોસાની ભાજપ સરકાર ગુજરાત સરકારના યશસ્વી અને મક્કમ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા હર્ષભાઈ નાયબ મુખ્યમંત્રી માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબને રજૂઆત કરવાની કે રાજ્યના 1,96,024 ચોરસ કિલોમીટરની ત્રિજ્યામાં આવેલ 34 જિલ્લાઓના તમામ શહેરો અને તાલુકાઓની બિનખેતી થયેલ સોસાયટીઓના કાયદેસરના સાર્વજનિક હેતુ માટેના ખુલ્લી રાખવાની જગ્યાએ ગેરકાયદેસર રહેણાંક અને વ્યવસાયિક હેતુ માટે સોસાયટીના માથાભારે દબાણ કરતા ઇસમોએ પોતાની જાગીર અને વિરાસત સમજી અને ગેરકાયદેસર દબાણો કરેલ છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં સાર્વજનિક હેતુ માટે કાયદેસર રીતે આરક્ષિત કોમન પ્લોટોમાં ઇલેક્ટ્રિક ટીસીઓ, ડસ્ટબિન, રમતગમતનું મેદાન, ગાર્ડન, ધાર્મિક સ્થળ, વૃક્ષારોપણ તથા અન્ય સુવિધા જાહેર સુવિધા રાખવાની ખુલ્લી જગ્યા પર જે તે વિસ્તારના માથાભારી ઇસમો ગેરકાયદેસર દબાણો કરે છે. આ ગેરકાયદેસર દબાણોને કારણે જાહેર જનતાને સુવિધાઓ, મૂળભૂત હક્કો, અધિકારોનું હનન અને નુકસાન થઈ રહ્યું છે, જેથી ગુજરાતની ભરોસાની ભાજપ સરકારને ગોધરાથી જાગૃત નાગરિક તરીકે પારદર્શક સરકાર પાસે વિનમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે રાજ્યવ્યાપી રાજ્ય સ્તરે એક વિશેષ તપાસ ટુકડી એસઆઈટી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરવામાં આવે અને રાજ્યના ગેરકાયદેસર દબાણો કરતા માથાભારે ઇસમો સામે કાયદાઓ તથા ઠરાવો કરી કાયદાકીય અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. રાજ્યના વિકાસ, પારદર્શિતા અને ન્યાયની પ્રતિબદ્ધતાનું પ્રતીક બનશે. ભરોસાની ભાજપ સરકાર ગુજરાત સરકાર હંમેશા જાહેર હિતોને પ્રોત્સાહન તથા પ્રાથમિકતા આપી છે. મને પૂર્ણ વિશ્વાસ અને ભરોસો છે કે આ મુદ્દે તાત્કાલિક અને સકારાત્મક કાર્યવાહી કરી કાયદો બનાવશે તેવી અભ્યર્થના તથા લાગણી સાથે રમજાની જુજારા, માજી કારોબારી સદસ્ય, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચો.